ખેરાલુ નગરપાલિકામાં ભાજપના સભ્યોમાં બે ભાગલા પડ્યા. કોંગ્રેસના સભ્યો પણ મૌન. નગરપાલિકાના હોલમાં 9 જુલાઈએ ઇમરજન્સી ખાસ સામાન્ય સભા પ્રમુખ મોહિનીબેન પંડ્યા દ્વારા બોલાવાઈ હતી, પણ આખરે 24 જુલાઈની નવી તારીખ જાહેર કરી હતી. નગરપાલિકા હોલમાં 3 વાગે બોલાવેલી સભામાં પ્રમુખ સહિત ઉપપ્રમુખ સહિતના સભ્યો રહ્યા હતા ગેરહાજર. ભાજપના 17 સભ્યો પૈકી 10 સભ્યો રહ્યા હાજર. વિરોધ પક્ષના નેતા સહિત કોંગ્રેસના 7 સભ્યો હોલમાં ન આવ્યા. આજની મિટિંગમાં ઇન્ચાર્જ ચીફ ઓફિસર કલ્પેશ ભટ્ટ પણ મિટિંગમાં આવતા પ્રમુખ અને ઉપપ્રમુખની ગેરહાજરીથી ચોંક્યા અને ચેમ્બરમાં પરત ગયા. 25 જૂનની કારોબારીના ઠરાવ નંબર 4ના મુદ્દા પર ફેરવિચારણાની વાત સામાન્ય સભા બોલાવનાર ખુદ ગેરહાજર. નગરપાલિકામાં લગાવેલા 9 જેટલા એસી અને જોડિયાથી તાંબડિયાપરા અને જીઈબીથી ડેરીના નવીન બનાવવા કે રદ કરવા મુદ્દે મતમતાતર મુદ્દે બંને ગ્રુપમાં હોવાની ચર્ચાઓ. કેટલાક સભ્યો મિટિંગ રદ થતાં નારાજ જોવા મળ્યા, જોકે કેમેરા સમક્ષ કોઈ બોલવા તૈયાર નહોતા. સભ્યોએ ચીફ ઓફિસર ભટ્ટ સમક્ષ ઓવરટાઈમ થતાં રજા માંગી નીકળી ગયા છે. પ્રમુખ ન આવતા પ્રમુખપતિ વિશાલ પંડ્યા અને ઉપપ્રમુખપતિ વિક્રમભાઈ ચૌધરીએ ચીફ ઓફિસર સાથે કરી મુલાકાત અને 24 જુલાઈ તારીખ આપી મામલો થાળે પાડ્યો. ચીફ ઓફિસર કલ્પેશ ભટ્ટે મીડિયા સમક્ષ વિગતો આપી હતી. વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ. રિપોર્ટર ફારૂક મેમણ, ખેરાલુ. જી સાહેબ, આજે ખેરાલુ નગરપાલિકાની સામાન્ય સભા બોલાવાઈ હતી અને જે રદ રહી, શું કહેશો? ખેરાલુ નગરપાલિકાની સામાન્ય સભા 6 તારીખના રોજ એજન્ડા નીકાળી અને આજે 9 તારીખના બપોરે 3 કલાકે આયોજિત કરવામાં આવેલી હતી. એ સભા અનિવાર્ય કારણોસર મુલતવી રાખવામાં આવેલ છે. હવે પછી આ સભા 24 જુલાઈના રોજ મળશે. આ સભામાં 5મા નંબરનો ચોથા નંબરનો જે ગત કારોબારી મિટિંગનો જે મુદ્દો હતો, એ મુદ્દા ઉપર કંઈક એના આ મુદ્દે કેમ કેન્સલ થઈ એ બાબત છે? અનિવાર્ય કારણોસર આ સભા રદ કરવામાં આવેલ છે એવો પ્રમુખશ્રીએ લેખિત હુકમ કરેલ છે અને સામાન્ય સભા થઈ જ નથી, એટલે 4 નંબર કે અન્ય કોઈ મુદ્દા ઉપર ચર્ચા જ ન થયેલી હોવાથી એના વિશે કોઈ નિવેદન આપી શકે. કેટલાક સભ્યોએ એવું પણ કીધું હતું કે આ અંગે અમને કોઈ જાણ મુલતવી રાખવાની કરાઈ નથી. સદસ્યોને જાણ કરવામાં આવી છે. પ્રમુખશ્રીએ લેખિત હુકમ થકી એમને જાણ કરી છે.